આપણે સૌ બધા ભારત ભૂમિમાં જન્મ લીધો છે દરેક લોકોએ, અને શાસ્ત્રોમાં બહુ વર્ણન છે કે ભારત ભૂમિમાં જેને જન્મ લીધો હોય ને એ નિશ્ચિત એને બહુ પુણ્ય કરેલા છે, બહુ તપસ્યા કરેલી છે. કેટલાય જન્મોથી એ જીવાત્માએ વ્રત કર્યા હોય, તપસ્યા કરી હોય, ત્યારે જ ભગવાન એને છે ને ભારતમાં જન્મ આપે છે. અને જે જીવાત્માએ બહુ અતિશય પાપ કર્યા હોય, જે જીવાત્માએ જીવનમાં બહુ અપરાધ કર્યા હોય, જે જીવાત્માએ ગાયોની હત્યા કરી છે, જે જીવાત્માએ બીજા જીવને દુઃખ પહોંચાડ્યું છે, એ જીવને છે ને ભારતમાં ક્યારે જન્મ નથી મળતો. એટલે નિશ્ચિત આપણે બહુ વ્રત કરેલા છે, ઉપવાસ કર્યા છે, આપણા પિતૃઓએ બાપ દાદાએ પણ સારા સંસ્કાર, સારું જીવન જીવ્યું છે, એટલે આપણે આવા કુળની અંદર જન્મ લીધો છે. પણ અજ્ઞાનને લીધે આપણામાં એવું જ્ઞાન નથી, એ જ્ઞાન ન હોવાને કારણે આપણે અલગ અલગ કર્મમાં લાગી ગયા છીએ. કોઈ ભગવાનને નથી માનતું, કોઈ પ્રકૃતિને નથી માનતું, અને મન ફાવે એમ લોકો છે ને મન ધડક જેમ જીવન જીવવું હોય એમ લોકો જીવન જીવી રહ્યા છે. પણ કર્મનું બંધન જે છે ને એ દરેક જીવને લાગે છે, અને દરેકને આ વસ્તુને ભોગવવી પડે છે. જેવી રીતે કોઈ મનુષ્ય અવતાર જેને મળ્યો હોય અને જો એ માંસાહારી બની જાય, નોનવેજ ખાય, તો ખરેખર એને જ્ઞાન નથી. એને જ્ઞાન નથી કે આ હું બીજા જીવને મારીને ખાઉં છું તો મને કેટલું પાપ લાગે છે, પણ એ ખાય છે. પણ જ્યારે કોઈ સંતની શરણમાં જાય, વેદોની શરણમાં જાય, ત્યારે એને ખબર પડે કે જીવ હત્યા એ મહાપાપ કહેવામાં આવે છે. કોઈ પણ જીવને જ્યારે કોઈ મારીને ખાય તો એને મહાપાપ લાગે છે. એક જીવ બીજા જીવને મારીને ખાય એનો એ હક છે, એવું લખેલું છે વેદોમાં કે એક જીવ બીજા જીવને મારીને ખાય, પણ શાકાહારી, શરીરને ટકાવવા માટે શાકાહારી આહાર લેવો જોઈએ. જેવી રીતે સિંહ અને વાઘને એને ભગવાને આદેશ આપેલો છે કે ભાઈ તમારે આ માંસ ખાવાનું છે. એટલે તમે જુઓ કે જે નોનવેજ ખાવા વાળા વ્યક્તિ પશુ હોય એને આગળ કેવા દાંત હોય, મોટા મોટા. મનુષ્યને છે, પણ તો મનુષ્ય કેવો ખાય છે? ત્યારે ભગવાન વિચાર કરે છે કે આને મેં મનુષ્યનું શરીર આપીને બહુ મોટી ભૂલ કરી છે. કારણ કે આ શરીરથી એટલી દિવ્ય વસ્તુ પ્રાપ્ત કરી શકે છે, પણ આ એ પ્રાપ્ત નથી કરતું. આ શરીરથી આ સંસારનો જીવાત્મા સ્વર્ગમાં જઈ શકે છે, આ શરીરથી પાપ કરીને એ નરકમાં પણ જઈ શકે છે. અને આ જ શરીરથી, આ જ કાયાથી ભગવાનનું ભજન કરીને, ભગવાનને પ્રેમ કરીને, ભગવાનનું નામ લઈને એ વૈકુંઠના દરવાજા ખોલી શકે છે. આ જ શરીરથી. આપણી પાસે બહુ શક્તિ છે, બહુ તાકાત છે. એક જ સૂક્ષ્મ આત્મા આપણા શરીરની અંદર છે, સૂક્ષ્મ આત્મા. એની સાઈઝ કોઈને ખબર છે? આપણી અંદર જે શક્તિ છે, શક્તિ, એની શક્તિ કોઈને ખબર છે કે કેટલી શક્તિની સાઈઝ શું છે? આપણી ઉપનિષદમાં લખેલું છે અણો અણિયામ મહતો મહતામ, અણુથી પણ સૂક્ષ્મ આત્મા છે. ત્યારે સંતોએ કીધું કે સાઈઝ તો બતાવો કે કેટલી સાઈઝ છે. એટલે કે છે કે બાલાગ્ર, બાલાગ્ર એટલે બાલનો આગળનો ભાગ, બાલાગ્ર. બાલાગ્ર શતભાગ્ય, એ વાળનો આખો વાળ નથી લેવાનો, પણ એનો એક પોઈન્ટ લેવાનો છે આગળનો. બાલાગ્ર શતભાગ્ય, એના 100 ટુકડા કરો. એક નાનકડો એક પોઈન્ટ લેવાનો આગળનો જ ખાલી, અને એના 100 ટુકડા થાય.
ક્યારે જિંદગીમાં ન થાય, બે ટુકડાય ન થાય. પુનઃ શતાંશ કરી અને ફરીથી એના 100 ટુકડા કરો ત્યારે આ બાલના એક પોઈન્ટના 10,000મો ભાગ જે છે ને એ આત્મા છે. આપણી ઉપનિષદ કે છે. પણ આ આત્મા જે એક વ્યક્તિના શરીરમાં છે અને પાર્લામેન્ટમાં બેઠો બેઠો એ વ્યક્તિ આખા વર્લ્ડને ચલાવી રહ્યો છે ને, કોણ છે કે નહીં? આપણી અંદર પણ છે અને એની અંદર પણ છે. એનામાં આપણામાં શું અંતર છે કે આખા વર્લ્ડમાં આજે કેટલું નામ છે એ વ્યક્તિનું? હું ખાલી તમને એક જ વસ્તુ કહું છું કે એ પણ મનુષ્ય છે, આપણે પણ મનુષ્ય છે, પણ આપણી શું વેલ્યુ છે? ન તો ઘરમાં કોઈ વેલ્યુ, ન ગામમાં વેલ્યુ, ન કુટુંબમાં વેલ્યુ, ન દેવતાઓ આપણી કોઈ કદર કરે છે, અને ભગવાનના ઘરે તો વાત જ જવા દો. એટલે આપણા કર્મ એટલા બધા ખરાબ થઈ ગયા છે ને, એકબીજાને જોઈને માણસ એટલા પાપ કર્મ કરે કે એને ખુદને ખબર નથી કે હું કેટલો પડી ગયો છું મારી નજરોમાંથી. બહુ ખતરનાક સ્થિતિ છે આપણી. આપણે બસ આડે ધડ શું કરીએ છીએ? ચાલીએ છીએ. કોઈ વ્યક્તિને ખબર નથી કે હું ક્યાં ચાલુ છું. એટલા માટે યોગ્ય ગુરુની શરણમાં રહીને જીવનને પાર કરો, ભવસાગરને પાર કરો. ગમે જેને ગુરુ પણ ન બનાવવા, એ પણ શાસ્ત્ર કહે છે. ગમે જેને ગુરુ બનાવવા તો પેલું એક કહેવત છે કે યોગ્ય ગુરુ શિષ્ય પરંપરામાં છે ને ગુરુ ધારણ કરવા જોઈએ, જે આપણને ભવસાગરની પાર કરે. જે ગુરુ પોતાના જીવનમાં આચરણ કરે, વ્યવહાર કરે, પોતાના જીવનમાં બધું જીવન નિભાવે, એને કહેવાય છે સંત, એને કહેવાય ગુરુ. આજે તો ગમે તેને લોકો ગુરુ બનાવી દે છે, ગમે તેને બનાવી દે, અમારા ગુરુ છે. પણ એ ગુરુ તમારા જેવા છે. ગુરુ એને કહેવાય કે જે બ્રહ્મનિષ્ઠ હોય. ગુરુ એને કહેવાય કે જે 24 કલાક ભગવાનમાં લાગેલું મન જેમાં હોય. ગુરુ એને કહેવાય કે જેની વાણી 24 કલાક ભગવાનના ગુણ ગાતી હોય, એ છે ગુરુ. આપણા વેદોમાં એનું વર્ણન છે. ગુરુમાં તો ઘણી બધી યોગ્યતાઓ હોવી જોઈએ અને શિષ્યમાં પણ હોવી જોઈએ, જે ચેલો હોય એમાં પણ હોવી જોઈએ. પણ ગુરુમાં બહુ બધી યોગ્યતા હોવી જોઈએ, પણ મુખ્ય 5 તો હોવી જોઈએ. આ 5 વસ્તુ તમે જેને ગુરુ બનાવો છો એની અંદર આ 5 વસ્તુ હોય તો એ ગુરુ બનવાને લાયક છે, ન કે નથી. કઈ કઈ વસ્તુ છે? પહેલી, વાચો વેગમ મનસ ક્રોધ વેગમ જીહવા વેગમ ઉદરોપસ્થ વેગમ એતાન વેગાન યો વિષહેત ધીર સર્વામ અપી મામ પૃથ્વીમ શિષ્યાત. આપણા સંતો કે છે, આચાર્યોએ કીધેલું છે કે વાચો વેગમ, જેની વાણી વેગમાં છે. વાણીનો વેગ એટલે કે ઓનલી માત્ર ભગવાનના જે ગુણ ગાતો હોય, સંસારની ચર્ચા ન કરે, એ ગુરુ બનવાને લાયક છે. મનસ, જેનું મન કંટ્રોલમાં છે. ક્રોધ વેગમ, જેને ક્રોધ વેગમાં છે. જીહવા વેગમ, જેને જીભનો ટેસ્ટ નથી લેવાની ઈચ્છા. જીભનો ટેસ્ટ એટલે કે સારું સારું બનાવ્યું હોય, પણ સારું ખાવો, તમે ખાવાની ના નથી, પણ ભગવાનને ઓફર ન કર્યું અને ડાયરેક્ટ મોઢામાં નાખી દે તો એ ગુરુ બનવાને લાયક નથી. વાચો વેગમ એટલે કે વાણીનો વેગ, મનસ એટલે મનનો વેગ, ઉદરોપસ્થ એનું પેટ છે ને હંમેશા કંટ્રોલમાં રાખે. સારું સારું મળે તો કે લાવ આવવા દો, એવું નહીં. જીહવા વેગમ, એની જીભ છે ને એ કંટ્રોલ. ઉદરોપસ્થ વેગમ એતાન વેગાન યો વિષહેત ધીર. આ 6 પ્રકારના વેગને જે કંટ્રોલમાં રાખે એ ગુરુ બનવા માટે લાયક છે. સર્વામ અપી મામ પૃથ્વીમ, આ પૃથ્વી પર શિષ્ય બનાવી શકે છે. આ પહેલો ગુણ હોવો જોઈએ, પહેલી યોગ્યતા. જેને તમે ગુરુ બનાવો છો એની અંદર આ વસ્તુ હોવી જોઈએ. બીજી યોગ્યતા કે છે, જે બોલે એ પોતાના જીવનમાં આચરણ કરતા હોવા જોઈએ. આ બીજી યોગ્યતા છે ગુરુની અંદર. જે પણ બોલે છે વાણીથી, કથા કીર્તન સત્સંગ જે પણ બોલે,
અને પોતાના જીવનમાં ન ઉતારે તો એ ગુરુ બનવાને લાયક નથી. આપણે માપવું તો જોઈએ કે નહીં? હા, પેલાય બનાવે તો હું પણ બનાવી નાખું, એવું નહીં. એવું જીવનમાં ક્યારે નો વિચાર કરવો જોઈએ. આપણે કોઈ શાકભાજી વાળો આવે છે, જોયું છે? શાકભાજી વાળા આવે, ખબર છે? શાકભાજી વાળો લારી લઈને આવે અને ટમેટા, બટેટા અને ઘણી બધી રીંગણા બધી વસ્તુ લઈને આવે. આપણે દાળમાં ને શાકમાં નાખવા માટે માત્ર 4 ટમાટર જોવે છે. કેટલા? 5 રૂપિયાના 4 ટમાટા લેવા છે, પણ આખી લારી ફેદી નાખશે, દબાઈ નાખશે. બોલો, અને તોય કે તારા ટમાટા હારા નથી. 5 રૂપીસના 5 રૂપિયાના ટમાટા કેટલા ચેક કરીને લે, પણ ગુરુ બનાવવા હોય તો કોઈ ગમે તેને બનાવી દો ને, કાંઈ વાંધો નહીં. હું તમને એટલા માટે આ બધી વસ્તુ તમને કહું છું કે ગુરુ બનાવો તો તમે પહેલા ધ્યાનથી ચેક તો કરો કે આ ગુરુ યોગ્ય છે કે નથી. જેવી રીતે મેં ઉદાહરણ આપ્યું કે ટમાટા પણ તમે કેટલા ચેક કરીને લો છો કે એક પણ ખરાબ ન હોવું જોઈએ. ઓનલી માત્ર 5 રૂપિયાના ટમાટા જે રોજ વેચવા આવે છે તો પણ તમને એની પર વિશ્વાસ નથી. પણ જેને તમે આખું જીવન આપી દો છો, જેને આખું જીવન સમર્પિત કરી દો છો, એ ગુરુને ચેક કરવાના જ નથી? નહીં, કરવું જોઈએ એ કાર્ય. એટલે કે છે કે જે બોલે એ પોતાના જીવનમાં આચરણ કરતા હોવા જોઈએ. એક નાનકડું ગામ હતું અને ગામની અંદર બધા લોકો શ્રદ્ધાળુ હતા, બહુ શ્રદ્ધાળુ, વિશ્વાસુ હતા. તો એ ગામમાં એક કથાકાર આવ્યા, કથા કરે. સાથે એની પત્નીને પણ લાવ્યા હતા. તો બધા ગામના લોકો કે તમારા ઘરેથી તમારા પતિદેવ આટલી સુંદર કથા કરે, તમે કેમ કથામાં નહીં આવતા? એટલે એની પત્ની કે મારા પતિદેવ જ્યારે કથા પૂરી થાય ને 2 કલાક 3 કલાક કથા કરે, પછી શું કરે? ખાવા જોવે કે, એટલે મારે ભોજન બનાવવું પડે એમના માટે, એટલે હું કથામાં નથી આવી શકતી. પણ આખું ગામ ભરાઈ જાય છે, એટલી સુંદર મીઠી વાણીની કથા કરે. કાલે તમે વહેલા આવો અને અમે તમને મદદ કરાવશું, તમે પણ તમારા પતિની કથામાં આવો. હવે આ પત્ની આવીને સૌથી છેલ્લે બેઠી હતી, જે કથા કરતો હતો ને એની પત્ની આવીને સૌથી છેલ્લે બેઠી હતી. કથા મંડપ બહુ ભરાઈ ગયો હતો, મોટો, હજારો પબ્લિક હતી અને બધા લોકો મદમસ્ત થઈ ગયા. ત્યારે ઓલા પુરાણી જે કથાકાર હતા ને કથા કરવા ચાલુ થઈ ગયા. જો ભક્તો જીવનમાં સફળ બનવું હોય તો સત્વગુણમાં રહેવું જોઈએ, વહેલા ઉઠવું જોઈએ. અને શાસ્ત્ર કે છે, ભગવદ ગીતા કે છે, આહાર શુદ્ધો સત્વ શુદ્ધિ, ઉર્ધ્વમ ગચ્છતિ સત્વતા, મધ્ય તિષ્ઠતિ રાજસા, જધન્ય ગુણ વૃત્તિસા, અધો ગચ્છતિ તામસા. જો તમોગુણી આહાર કરે છે તો નરકમાં જાય છે, રજોગુણી આહાર કરે તો આ સંસારમાં રહે છે, અને સત્વગુણી આહાર કરે તો ઉપરના લોકમાં જાય છે. એક ઝાંઝાવાટ એવી કથા કરે. પેલી પત્ની પાછળ બેઠી હતી, ઘરે ગઈ અને ઘરે ગઈને ઓલા પતિદેવે તો કીધું હતું કે તમોગુણી આહાર ન કરવો જોઈએ, અને તમોગુણી વસ્તુ છે કે ડુંગળી ને લસણ વાળો ખોરાક ન ખાવો જોઈએ. એનાથી આપણા જીવનમાં તમોગુણ ઉત્પન્ન થાય છે, અને જે તમોગુણી આહાર કરે છે નરકમાં જાય છે, સત્વગુણી આહાર કરે એ સ્વર્ગમાં વૈકુંઠમાં જાય છે. પત્ની ઊભી થઈને પેલું જે બનાવેલું ઘરમાં હતું એ શું કર્યું? નાખી દીધું. તરત જ ફટાફટ બનાવી દીધું. અને બનાવીને એનો પતિ આવ્યો અને પછી હાથ ધોવડાવ્યા અને ચોકી પર, એટલે કે પેલા જ્યાં આસન ઉપર બેસાડ્યા. મોટો બાજોટ લાવ્યો અને સ્વામીજી તો કથા કરીને ભૂખ બહુ લાગે ને, કારણ કે નસો ખેંચાય બધી, એટલે જમવા કે લાવ ફટાફટ જમી લો. એની પત્નીએ પીરસ્યું અને પહેલો જ કોળીઓ જ્યારે મોઢામાં મૂક્યો એટલે એને ફૂંકી દીધો એના પતિએ. કેમ આજે આવું ખોરાક બનાવ્યો છે, આવું ભોજન કેમ બનાવ્યું છે? રોજ તો સારું બનાવતી હતી. સ્વામીજી મને માફ કરજો, મને ખબર નહોતી. હું તમને આટલા વર્ષથી પાપ ખવડાવતી હતી, પણ થયું શું? આજે હું તમારી કથામાં આવી ત્યારે મને ખબર પડી કે ડુંગળી ને લસણ નહીં ખાવાનું, અને હું તમને આટલા વર્ષોથી તમને ખવડાવું છું, તો મને માફ કરજો. અરે ગાંડી, તો ગામવાળા માટે છે, મારા માટે તો ડબલ વઘાર મારીને બનાવવાનો.
બોલો. એ તો ગામવાળા માટે છે, એ લોકોને ખુશ રાખવા માટે. મારા માટે તો ડબલ વઘાર મારીને બનાવો. આવી વસ્તુ જેને ગુરુ બનાવો છો એ ધ્યાન રાખવું જોઈએ કે જે પોતાના જીવનમાં આચરણ કરે છે કે નથી કરતા, નકે આવું બનશે. અને ઘણા લોકો ગુરુ બનાવીને પછી એને જીવનમાં બહુ પસ્તાવો થાય છે કે ગુરુ ન બનાવ્યો તો સારું. એટલે યોગ્ય ગુરુ બનાવો. પહેલી વસ્તુ, આપણે બધા દરેક જીવાત્માઓ ભવસાગરમાં બધા પડેલા છીએ, જન્મ મૃત્યુના ચક્કરમાં પડેલા છીએ. અને જો સાચો ગુરુ, સાચા સંતની શરણ નહીં મળે તો ફરીથી આપણને જન્મ મરણના ફેરા આગલા જીવનમાં લાગશે. એટલા માટે યોગ્ય ગુરુની શરણમાં રહીને ભજન કરો. ભજનનો માર્ગ એકદમ સરળ છે. કાંઈ વસ્તુ કરવાની જરૂર નથી. ગૃહે ડાકો વને ડાકો સદા હરિ ભજો. તમે ઘરમાં રહો કે ઓફિસમાં રહો, કોઈ પણ જગ્યાએ રહો, પણ શું કરો? હરિનું નામ લો, પ્રભુનું નામ લો, બસ બીજું કઈ નથી. ભગવાનનું નામ લેતા લેતા છે ને જીવન તમારું તમે પસાર કરી શકો છો. શાસ્ત્રોમાં બહુ પ્રમાણ છે કે કલો તદ હરિ કીર્તનાદ. કળિયુગની અંદર જો આ જીવાત્માને આ જન્મ મૃત્યુના ચક્કરમાંથી નીકળવું હોય તો એને એક જ રસ્તો છે, પ્રભુનું નામ. ચાહે રામ કહો કે કૃષ્ણ કહો, એ આપણા હૃદયમાં બેઠેલા ભગવાન છે. અને એનું તમે નામ લેશો ને તો હંમેશાની માટે આ જન્મ મૃત્યુના ચક્કરમાંથી નીકળી જશો. અહીંયા કેટલું બધું દુઃખ છે તમે જુઓ. આ સંસારમાં કેટલું દુઃખ છે. વાળ ધોળા થઈ જાય, બે આંખો તો છે ને બીજી ઉપર બે આંખો આવે કાચની. થયું કે નહીં? વાળ ધોળા થઈ જાય. કોઈને ઊંચું વધવું છે પણ પછી ઊંચા વધતા એટલે ઊંચી એડીના સેન્ડલ પહેરે. જોયું? કોઈને ઊંચું બનવું છે, કોઈને પતલું બનવું છે, કોઈને જાડું બનવું છે, કોઈને ધોળું બનવું છે. અમુક એટલા બધા ધોળા બની જાય કે એકદમ ધોળા બની જાય, કોડ. અને અમુક તો ક્રીમ લગાવે તોય કોઈ મેળ પડે. સંસારમાં આપણને ઘણી બધી ઈચ્છાઓ છે પણ એ પૂર્તિ થતી. હૃદયની અંદર કેટલી બધી ઈચ્છાઓ આપણા હૃદયમાં છે કે મારે આમ કરવું છે, ઓલું કરવું છે, ઓલું કરવું છે, ઓલું કરવું છે. આમાંથી ઘણા લોકો, આ જેટલા લોકો બેઠા છે ને લગભગ ઘણા લોકો તો લગ્ન કરીને પછતાણા હશે કે આવો ધણી ખોટો મળ્યો મને. અને ધણી કે આવી પત્ની મને ખોટી મળી. એના કરતા પેલાની પત્ની કેટલી હારી છે. પણ દૂરથી ડુંગળા ત્યાં ઈ જ છે, ત્યાં આગળ પણ ઈ જ છે ભાઈ, ત્યાંય તકલીફ જ છે. ઓલા રમેશભાઈની પત્ની જુઓ, બે જણા કેટલા સુખીથી જીવન જીવે છે. દર રવિવારે હોટલમાં જાય છે. તમે તો દર રવિવારે ખાલી આ લઈ બટાકા લઈને આવતા રહો છો. એટલે બધી જગ્યાએ દુઃખ છે. જ્યાં સુધી તમારી પાસે આ શરીર છે, આ પંચ મહાભૂતનું શરીર છે, ત્યાં સુધી તમને દુઃખ વેઠવા જ પડશે. ચાહે દુનિયાના કોઈ પણ છેડે તમે જતા રહો. કોઈ એમ કે હું ખેતર વેચી અને અમેરિકામાં ને કેનેડામાં ને લંડનમાં જઈને વસું, ત્યાં આગળ અહીંયા કરતા પણ વધારે દુઃખ છે. અહીંયા તો 8 કલાક જ કામ કરવાનું, ત્યાં કેટલું છે? 18 કલાક. પૈસો છે, પ્રોપર્ટી છે, ગાડીઓ છે, બધું છે, પણ માણસની કોઈ વેલ્યુ નથી ત્યાં આગળ. એના કરતા અહીંયા બહુ સારું છે. એટલે કહેવાનો ભાવ એ છે કે આ સંસારમાં તમે સુખી થવાની ઈચ્છા રાખશો તો ક્યારે જીવનમાં સફળ નહીં બનો. પણ આ સંસારમાં એક વસ્તુની ઈચ્છા રાખો કે ભગવાન, હું જન્મ મરણના ફેરામાં ફસાયેલો છું અને આ કાયામાંથી મારે મુક્ત થવું છે અને મારે તમારું ભજન કરવું છે. બસ મારે તમારી ભક્તિ કરવી છે. ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ, પ્રભુ એવું માંગુ છું. બસ બીજું કાંઈ માંગતું નથી કે બસ મારા છેલ્લા પ્રાણ છે ને યમુનાજીનો તટ હોય અને મારો કૃષ્ણ દ્વારિકાધીશ મારી સામે હોય. મારે બીજું કાંઈ જોતું નથી પ્રભુ. તમે જુઓ કે એક કુરુક્ષેત્રની યુદ્ધ ભૂમિમાં ભીષ્મદેવ એ બાણ સૈયા પર સૂતેલા છે. અરે જેને થોડુંક ચાકુ લાગ્યું હોય ને તો કેટલો માણસ કેટલો દુખી થઈ જાય, કેટલી બળતરા થાય. પણ એ ભીષ્મદેવને 56 દિવસ થઈ ગયા હતા બાણ સૈયા પર.
પણ કાંઈ નહોતું થયું. તમારી સામે તમે જુઓ, કોનું ભજન કરતા હતા? દ્વારિકાધીશનું. હે કેશવ, હે કૃષ્ણ, આવો અને મને મારો. તમારા હાથે મારું મૃત્યુ થાય તો મારો વિશ્વ બ્રહ્માંડમાં હું સૌથી ભાગ્યશાળી જીવાત્મા છું. આવો. અને શસ્ત્ર મૂકી દીધા. આ છે સ્થિતિ. જુઓ, આપણું જીવન પણ એવું જ છે, પણ આપણા જીવનમાં કોઈ સદગુરુ નથી મળ્યા. જો આપણા જીવનમાં પણ સાચા ગુરુ મળે ને તો એ ભગવાન સાથે આપણને મળાવી દેશે અને આપણું જીવન સફળ બની જશે. કેટલાય જન્મોથી આપણે દુઃખ ભોગવીએ છીએ, કેટલાય જન્મોથી આપણે આવી તે માના ગર્ભમાં 9 મહિના રહીને આવ્યા. અને આ જન્મની અંદર પણ જો આપણે ભગવાનને ભૂલી અને સંસારને ભજશું તો હજી નવા જન્મો આપણને લેવા પડશે, કેટલાય જન્મ લેવા પડશે. એટલે ભક્તો, તમારી સાથે તમારે મારે અત્યારે માત્ર ખાલી કલાક 1.5 કલાક જ છે, વધારે સમય નથી. કારણ કે આપણે ટૂંક સમય માટે જ મળ્યા છીએ અને ટૂંક સમયમાં હું તમને કેટલું બધું સમજાવું. સાર વસ્તુ હું તમને કહું છું કે તમારા જીવનમાં તમે ભગવાનને ક્યારે ન છો. ભગવાનને હંમેશા સાથે રાખો. કોઈ પણ ઘડીમાં, કોઈ પણ સમય જ્યારે હોય ત્યારે તમે ભગવાનને સાથે રાખો, ભગવાનને યાદ કરો. તમારા જીવનમાં કોઈ પ્રકારનું દુઃખ નહીં આવે, કોઈ પ્રકારનો કષ્ટ નહીં આવે. આખા સંસારમાં તમે જુઓ કેટલી મહામારી છે, હજારો લાખો કરોડો માણસો મરી ગયા અને હજી સુધી આપણે છે, હજી સુધી આપણા શ્વાસ ચાલે છે. એનું કારણ શું છે? કારણ કે ભગવાન હજી સુધી આપણને પ્રેમ કરી રહ્યા છે. આ ભગવાન દેખાડે છે કે હું તમને બહુ પ્રેમ કરું છું, એટલે તમારા શ્વાસ હજી સુધી ટકાવીને રાખ્યા છે. ભગવાન તમને કહેવા ન આવે ઘરમાં આવીને કે હું તમને બહુ પ્રેમ કરું છું, પણ તમે અનુભવ તો કરો કે ભગવાન મને કેટલો પ્રેમ કરે છે. મને હવા આપે, પાણી આપે, જમવાનું આપે, આ રહેવા માટે ઘર આપ્યું. લોકો ભિખારીની જેમ રોડ ઉપર રખડે છે. આ બ્રિજ બનાવ્યા છે ને, બ્રિજના નીચે, પુલની નીચે બોલો ખાલી કોથળો ઓઢીને હોઈ જાય છે. આપણને તો એવું જીવન નથી ને. ભગવાનને અમુક લોકોને તો 2 પગ નથી, અમુકને 2 હાથ નથી, અમુક માણસોને 2 આંખો નથી, અમુક માણસોને સંભળાતું નથી, અમુક બોલતા નથી, બોબડા છે. અમુકને આ નથી, બુદ્ધિ નથી. અને આપણી પાસે બધી જ વસ્તુ છે. પણ ક્યારે ભગવાનને પ્રાર્થના કરી, થેન્ક યુ કીધું કે ભગવાન તમારો બહુ બહુ આભાર કે તમને આટલું સુંદર તમે મને આ દેહ આપ્યો. મંદિર તો છે પણ મંદિરમાં કોઈ ભગવાનને કોઈ પૂછતું નથી. બસ મોબાઈલ લઈને બેસી જાય. 3 કલાક, 4 કલાક, 5 કલાક સુધી એ મોબાઈલની અંદર સમય કાઢી નાખે. પણ એને કીધું હોય કે ભાઈ તું આ કામ કર, મારી પાસે સમય નથી. સમય છે પણ એ સમય તમે કોને આપી દીધો ખબર છે? મોબાઈલને. સમય આપણી પાસે, બધાની પાસે સમય છે. 3 કલાક, 4 કલાક તમે કોને આપી દીધા? મોબાઈલને આપી દીધો. અને ફાલતુનો સમય, એમાં કોઈ તમને કાંઈ મળવાનું નથી. કોઈ પગાર મળે છે? ઉલટાના તમારા દર મહિને 200 રૂપિયા જતા રહે છે. એ 200 રૂપિયાનું તમે કોઈ કૂતરાને ખાવાનું આપ્યું, ગાયને 4 પૂળો આપ્યો તો તમને પુણ્ય મળે કે ન મળે? પણ આ જોઈને, આ બધી વસ્તુ જોઈને માણસની બુદ્ધિ ખરાબ થાય છે અને એ જીવાતમાં અધોગતિમાં જાય છે. આજે દુનિયામાં તમે જુઓ, આખા સંસારની વાત કરું છું, કોઈ જાતિ કે પાતિ કોઈના ઉપર નથી કહેતો, પણ આખી સૃષ્ટિમાં તમે જુઓ કે સ્ત્રીઓમાં અપવિત્રતા કેટલી આવી ગઈ છે. દેખાય છે ને? સ્ત્રીઓમાં અપવિત્રતા કેવી રીતે આવી ગઈ? અરે નાના બાળકને ખબર ન પડતી કે એક સાંસારિક જીવન શું છે, પતિ ને પત્નીનું જીવન કેવી રીતે જીવે છે, કેવી રીતે જીવન જીવવું ખબર જ નથી. પણ અત્યારે 5 વર્ષના બાળકને ખબર પડી ગઈ છે કે નહીં? પહેલા 10 વર્ષના બાળકને ખબર નહોતી કે આ જીવન શું છે, મનુષ્ય જીવન. પણ આજે એવું ગંદુ છે ને, મોબાઈલમાં લોકો જોવે છે. અને એ છોકરાઓ તમે જુઓ કે 10 વર્ષના, 12 વર્ષના છે ને, એ ખોટા કામ કરવા લાગ્યા છે. એટલે આ સૃષ્ટિનો ધીરે ધીરે છે ને, પ્રલય તો નહીં થાય પણ અધોગતિ આવતી ગઈ છે. સંસ્કારમાંથી બધા લોકો બગડી ગયા, બધાના આહાર બગડી ગયા, બધાના વિચારો બગડી ગયા.
અને ધીરે 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 છે ને પતનના માર્ગે આપણા વિચારોને શુદ્ધ બનાવવા પડશે. પણ વિચારોનો બધાએ ઉકરડો બનાવી દીધો. ઉકરડો કહેવાય ને, અંદર અંદર બધું શું છે? બહારથી સુવિધા બધી કરી દીધી, પણ અંદર ઉકરડો કચરો બનાવી દીધો, ભેડવાડો. એટલા માટે કે છે કે અંદરની પવિત્રતાને જાળવી રાખવા માટે તમે કંઈક આધ્યાત્મિક કાર્યમાં લાગેલા રહો. આખો દિવસ તમે કંટાળેલા હોય કામ ધંધામાં, બિઝનેસમાં કે ઘરે હોય, કોઈ પણ જગ્યાએ, પણ જ્યારે તમે ઘરે આવો ને, જ્યારે તમે પ્રભુનું સ્મરણ કરો, ભગવાનની માળા કરો ને પછી તમે જુઓ કે તમને કેટલી શાંતિ ને સુખ મળે છે, કેટલો આનંદ મળે છે. એટલા માટે ભગવાનના માર્ગે તમે લાગો. ભીષ્મદેવને કાંઈ ન થયું. 56 દિવસ સુધી એ બાણ સૈયા પર સુતેલા રહ્યા. પણ ભીષ્મદેવ છેલ્લી ઘડીએ ઉત્તરાયણનો દિવસ આવ્યો એટલે ભીષ્મદેવ કહે છે કે મારે હવે આ શરીરનો અંત કરવો છે. અને ભીષ્મદેવ પ્રાર્થના કરે છે કે આદેશ આપે છે ભગવાનને કે તમારે અહીંયાથી હલવાનું નથી. કારણ કે તમે જ ભગવદ્ ગીતામાં કીધું છે, અંતકાલે જ મામેવ સ્મરણ મુક્તવા કલેવરમ. હે કૃષ્ણ, તમે જ ભગવદ્ ગીતામાં કીધું છે કે જીવનના અંત સમયમાં મારું સ્મરણ કરતા કરતા આ શરીરનો ત્યાગ કરે ને તો વૈકુંઠને પ્રાપ્ત કરે છે. તો તમે મારી સામે જ ઉભા રહો. અને પ્રાર્થના કરે છે, મારો અંત સમય જ્યારે આવે પ્રભુ, તમે રહેજો યાનેનો નિસામે પ્રભુ. મને મેવા મળે કે ના મળે, મારી સેવા તમારી કરવી છે. મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ તમારી કરવી છે. આવી રીતે ભીષ્મદેવ પ્રાર્થના કરે છે કે બસ તમે મારી સામે રહેજો અને હું મારા આ પ્રાણોનો અંત કરું છું. અને હસતા હસતા ભીષ્મદેવે પોતાના શરીરનો અંત લાવી દીધો. આખી સભા શાંત થઈ ગઈ. પણ ભગવાનને પૂર્ણ વિશ્વાસ હતો કે આ મારો ભક્ત છે અને નિશ્ચિત વૈકુંઠનો અધિકારી બની ગયો. આ ત્રિભુવનમાં ભગવાનને જો તત્વથી જાણવા વાળા હોય ને તો 12 જણા છે. કેટલા? 12 જણા તત્વથી ભગવાનને જાણે છે. તત્વથી એટલે પૂરેપૂરા 100% પ્રભુને જાણવા વાળા હોય ને તો 12 જણા છે. કોણ કોણ? સ્વયંભૂ એટલે બ્રહ્મા, નારદ, શંભુ એટલે કુમાર, 4 કુમાર, કપિલ, ભગવાન કપિલ સિદ્ધપુરમાં, સ્વયંભૂ, નારદ, શંભુ, કુમાર, કપિલ, મનુ, પ્રહલાદ, જનક, ભીષ્મ, બલિ, વયાસકી એટલે કે સુખદેવ ગોસ્વામી અને અહમ એટલે યમરાજજી કે છે કે હું પોતે. આ 12 જણા દ્વાદશે એટલે કે 12 જણા ધર્મમ ભાગવતમ ભટા, આ ભગવાનને તત્વથી જાણવા વાળા. અને એ ભીષ્મ પિતામહ છે. જુઓ, આવું મૃત્યુને તમે સજાવો. કોઈ એમ કે અમે તો સારું સારું ખાવાનું, સારું સારું જીવીએ છીએ, પણ હકીકતમાં એ જીવાત્મા છે ને આ પૃથ્વી પર ભાર છે. આટલો સુંદર મનુષ્ય અવતાર મળ્યો, પણ જીવનમાં માણસોના કર્મ કેવા છે તમે જુઓ. છે કોઈના કર્મ સારા લાગે છે તમને? સવારે 8 વાગે 9 વાગે ઉઠવા વાળા હોય. આ પહેલું આપણું સૌથી થર્ડ ક્વોલિટીનું કર્મ આપણું આ છે કે સૂર્ય ઉગે એના પહેલા માણસે ઉઠી જવું જોઈએ. પણ કેટલા લોકો ઉઠે છે? નથી ઉઠી શકતા. જુઓ, પહેલું જ આપણું કર્મ છે ને થર્ડ ક્વોલિટીનું છે, પહેલું જ. અને ઉડતાની પહેલાની સાથે જ છે ને આપણો પહેલી વસ્તુ હોવી જોઈએ કે સ્નાન કરી દે. કોણ કરે છે કર્મ? સત્કર્મ. 9 વાગે ઉઠે અને 12 વાગે સ્નાન કરે છે કે નહીં?
અને શરીરને હંમેશા માટે 24 કલાક આપણું શરીર અપવિત્ર જ આપણે રાખીએ છીએ. એનો પુરાવો હું તમને આપું, પ્રૂફ. કે લોકો પહેલા તો શું કરે ખબર? પહેલા નાઈ લે, ચલો નાઈ લે, પછી જમીને નાસ્તો કરીને પછી ક્યાં જાય? એટલે ટોયલેટ જે જાય ને 2 નંબર, એટલે આખું શરીર તમારું અપવિત્ર થઈ ગયું. શેવિંગ કરે, દાઢી કરે તો એનું શરીર અપવિત્ર બની ગયું. વાળ કાપે તો એનું શરીર અપવિત્ર બની ગયું. નખ કાપે તો એનું શરીર અપવિત્ર બની ગયું. હવે છે કે નહીં? હવે નાયા પહેલા આ બધા કર્મ કરવા જોઈએ, પણ લોકો પહેલા નાઈ લે, નાઈને પછી નાસ્તો કરે, પછી ટોયલેટ જાય, અને પછી આવીને પછી દાઢી કરીને પછી કામે જાય. કેવો માણસ બની ગયો છું. એટલે સ્નાન કરો એના પહેલા બધી વસ્તુ થવી જોઈએ. અને જે કપડાં તમે પહેરીને ટોયલેટ જતા હોય ને, એ વસ્ત્ર તો ક્યારે ન પહેરવા જોઈએ. આજે બધા લોકોને કેમ રોગ થાય છે, બધા લોકોને કેમ વળગણ વળગે છે, આ બધું ભૂત પલિત વળગે છે કેમ? એનું કારણ આ છે કે તમે વસ્ત્ર પવિત્ર નથી પહેરતા. ઘણા બધા નિયમો છે, પણ કોણ ફોલો કરે છે? કોણ પાલન કરે છે? એવી તો ઘણી બધી વસ્તુઓ છે કે રાતે મોડા જમે અને પછી સવારમાં આ પ્રોબ્લેમ થઈ જાય. કોઈને પેટ સાફ થતું, બધાને તકલીફ છે, પણ કોને કહેવા જાય? આની તકલીફ બધાને છે. પહેલા તો દરેક વ્યક્તિ છે ને સવારમાં 4 વાગે ઉઠી જતું ને, એટલે પહેલા છે ને એ ડબ્બો ભરીને જાય. આ શીખવા જેવી વસ્તુ છે, જીવનમાં ઉતારવા જેવી વસ્તુ છે કે આપણું જીવન કેટલું ખરાબ બની ગયું છે. આપણા શરીરમાં કેટલા રોગ ભરેલા છે. શરીર દુખે છે, મગજ માથું દુખે ઘણા લોકોને. એના માટે જ આ બધી વસ્તુ થાય છે કે પેટ સાફ જેનું ન થાય એને જીવનમાં તકલીફો બધી આવશે. અને આ વસ્તુ જો ટોયલેટ એટલે કે જાજરૂ જવાનું જોઈએ, જેને પરફેક્ટ ન હોય ને બુદ્ધિ પણ ક્યારેય રાઈટ નિર્ણય નહીં લઈ શકે. આખા દિવસમાં તમને કંટાળો બહુ આવશે. કબજિયાત જેને રહી જાય ને આખો દિવસ કંટાળેલો, એ રાતે ઊંઘેલો છે 10 કલાક, તો ઓફિસે જઈને 2-3 ઝપકી મારી દે. છકડામાં બેઠો ત્યાં જો તમે ઊંઘતો જતો હોય. એટલા માટે આપણા જીવનને સુધારો, આપણા જીવનને સારું બનાવો, બેસ્ટ ક્વોલિટી બનાવો, અને હંમેશા આનંદમાં રહો. આહાર હંમેશા પવિત્ર લેવો જોઈએ અને મૃત્યુને સજાવો. અહીંયા આગળ કહે છે કે સ્વર્ગના દેવતાઓ પણ કહે છે કે પૃથ્વીના લોકો તમારું કેટલું સૌભાગ્ય કહેવાય. સ્વયં બ્રહ્માજી કહે છે 33 કરોડ દેવતાઓને કે હે 33 કરોડ દેવતાઓ, આ પૃથ્વી પર રહેવા વાળા જીવોનું કેટલું સૌભાગ્ય કહેવાય. આપણે તો સ્વર્ગમાં રહીને ફસાઈ ગયા, કારણ કે આપણે ક્યાંય જઈ શકીએ એમ નથી. પણ આ સંસારના લોકો, પૃથ્વીના માણસો વૈકુંઠને પ્રાપ્ત કરી શકે છે. પણ કેટલું દુર્ભાગ્ય છે કે આ લોકો 4 અને 8 આના ભેગા કરે છે. કેટલું આ લોકોનું દુર્ભાગ્ય છે. એટલે કે છે કે આ વસ્તુથી તમે બધી વસ્તુ પ્રાપ્ત કરી શકો છો મનુષ્ય શરીરથી. આ મનુષ્ય શરીર જંક્શન છે. શું છે? જંક્શન. આનાથી તમે બધી જગ્યાએ જઈ શકો છો. જેવી રીતે અહીંયા સુરત ને બરોડા શું કહેવામાં આવે? જંક્શન. બરોડા તમે જાઓ ને, બરોડા એ શું છે? જંક્શન. તમે અહીંયા આ કયું સ્ટેશન છે લોકલ? વલસાડ. વલસાડ પહેલા પારડી આવે. તમે પારડી રહેતા હોય અને પછી તમે રાજધાનીની ટિકિટ કરાવી છે, રાજધાની ટિકિટ કરાવી પણ વાપીથી કરાવી. તમે વાપી નથી જવું, પણ તમે કહો કે ચલો પારડી સ્ટેશન ઉભો રહું અને પછી રાજધાની ટ્રેન અહીંયાથી જ જવાની છે ને, આજ પાટેથી જવાને, એટલે તમે રેલવેના ઉપર ઉભા રહીને પછી કે ઉભા રાખ ભાઈ, આ મારી ટિકિટ છે, આમાં ઉભી રહેશે? હકીકતમાં એ ટ્રેનમાં તમારી ટિકિટ છે, પણ એનું સ્ટેશન ઈ જ્યારે છે ને સુરત હોય ને, સુરત કે બરોડા એવું જે જંક્શન હોય ને, એ સ્ટેશન પર જો તમે ઉભા રહેશો ને તો આરામથી એ ટ્રેન ઊભી રહેશે, દરવાજો ખુલશે અને તમે આરામથી અંદર બેસી અને તમારી સીટ ઉપર તમે બેસી શકશો.
અને તમે એમ કહો કે મારે પારડીથી સુરત ક્યાં જવું, બરોડા ક્યાં જવું, એના કરતા અહીંયાથી જ ઓલા પારડી ત્યાં ફાટક પાસે ઉભો રહું અને પછી ઓલા ટ્રેન જાય એટલે એને કહે, ભાઈ મારી ટિકિટ છે આમાં, ઊભી રાખ. ઊભી રહેશે? નહીં ઊભી. જેમ ઓલી ટ્રેન છે ને એ જગ્યાએથી જ જશે, પણ એનું જ્યારે જંકશન આવે ને ત્યાં જ એ ટ્રેન ઊભી રહેશે. તો તમારે એ ટ્રેનમાં બેસવું હોય તો ક્યાં જવું પડે? એ જંકશન સ્ટેશન હોય ને ત્યાં જ તમારે જવું પડે. એવી રીતે આ 84 લાખ પ્રકારના સ્ટેશનો છે, પણ મનુષ્ય શરીર એક જંકશન છે અને બીજા બધા લોકલ સ્ટેશનો છે. સમજણમાં આવી ગઈ? 84 લાખ પ્રકારના શરીરો છે. જલજા નવ લક્ષાણી, સ્થાવરા લક્ષ્ય વિશંતિ, ક્રિમિયો રુદ્ર સંખ્યાકા, પક્ષીણામ 10 લક્ષણમ, 30 લક્ષાણી પશવ, ચતુર્લક્ષાણી માનુષમ. આ પદ્મ પુરાણ ગ્રંથમાં લખેલું છે કે 84 લાખ પ્રકારના સ્ટેશનો છે અને મોટું જંકશન કયું છે? મનુષ્ય શરીર. આ શરીરથી જ તમે સ્વર્ગની પ્રાપ્તિ કરી શકો છો અને આ શરીરથી નરકમાં જઈ શકો છો. કોઈ પશુ જનાવર કોઈ નરકમાં કે સ્વર્ગમાં નહીં જઈ શકે. સ્વર્ગના દેવતાઓ પણ નહીં જઈ શકે. માત્ર ને માત્ર મનુષ્ય જ જઈ શકશે. પણ મનુષ્ય શરીર ક્યારે પડી જશે, ઢળી જશે, એની કોઈ ગેરંટી નથી. છે અનમોલ, પણ એની કોઈ વેલ્યુ નથી. કયા ટાઈમે ઢળી પડવાનું છે એનું કોઈ નક્કી નથી. અરે રાતે અમે બેઠા હતા, સાથે બેઠા હતા, સવારમાં તો કે ઉભા જ નહીં થતા. શું થયું? રામ થઈ ગયા. સ્વર્ગમાં બહુ સુખ છે, બધી જગ્યાએ સમસ્ત લોકની અંદર સુખ છે, પણ આ મનુષ્ય જે શરીર જે છે ને એનાથી પણ સૌથી શ્રેષ્ઠ છે. એટલે ગૌસ્વામી તુલસીદાસજી કહે છે કે હે પૃથ્વીના લોકો, તમારું બહુ મોટું સૌભાગ્ય કહેવાય કે તમને મનુષ્યનો અવતાર મળ્યો છે અને એમાં પણ ભારત ભૂમિમાં મળ્યો. બડે ભાગ માનુષ્ય તન પાવા, બડે ભાગ मानुष्य तन पावा, सुर दुर्लभ सब ग्रंथ ही गावा. बड़े भाग मानुष्य तन पावा. આ દેવતાઓ કે જે સુર દુર્લભ, દેવતાઓને પણ આ બધું દુર્લભ છે એ તમને મળી ગયું છે. ગોસ્વામી શું કહે છે કે બડે ભાગ માનુષ તન પાવા. નકે એમ ન કે બડે ભાગ ગધા તન પાવા, બડે ભાગ કુત્તા તન પાવા, એમ લખે ને કે ભાઈ આ કૂતરાનું શરીર બહુ સારું કહેવાય, ગધેડાનું શરીર બહુ સારું કહેવાય, કાકડાનું સારું કહેવાય. નહીં, મનુષ્ય શરીર બહુ સારું છે, પણ એની કોઈ ગેરંટી પણ, બધી વસ્તુની ગેરંટી છે. તમે કંઈક મોબાઈલ લાવો, ઘડિયાળ લાવો તો આપણે પૂછો છો કે આની કેટલી ગેરંટી, એટલે ગેરંટી આપે કે 2 વર્ષની ગેરંટી. આની કોઈ છે? હા, કરોડો રૂપિયાનું શરીર છે પણ એની કોઈ ગેરંટી નથી. કોઈ ગેરંટી નહીં. કરોડો રૂપિયાનું શરીર છે, અત્યારે બેઠા છે, હવાર નહીં રહે. ભલે આપણને વિશ્વાસ છે કે હું નહીં મરું, બધાને એમ જ છે કે હું નહીં મરું, ભલે બીજાને ઉપાડીને લઈ ગયા શમશાનમાં, પણ આપણે કોઈ દિવસ એવો વિચાર કર્યો? આજ સુધી આવ્યો તો મને કયો હડો, અરે બાપરે હું પણ મરી જવાનો છું, મને પણ આવી રીતે સુવડાઈ દેશે. અહીંયા એન્ટ્રી કરી તો પેલું શું કહેવાય એને, હતું જ અહીંયા ઠાઠડી, પેલા લાકડામાં કરતા, પછી એલ્યુમિનિયમમાં થઈ. અમારી બાજુ તો હવે સ્ટીલની રાખે છે, મજબૂત કે પડે જ નહીં. એલ્યુમિનિયમ તો શું વળી પણ જાય, અને સ્ટીલની મજબૂત બનાવે છે અમારે તો. એટલે કહેવામાં આવે કે બહુ દુઃખ છે, બહુ કષ્ટ છે. દેવતાઓ પણ આ પૃથ્વી પર જન્મ લેવાની ઈચ્છા કરે છે કે स्वर्ग तथा नरक दोनों ही निवासी पृथ्वी पर मनुष्य का जन्म पाने की आकांक्षा करते हैं. નરકમાં રહેવાવાળા જીવો અને સ્વર્ગમાં રહેવાવાળા જીવો પણ આ પૃથ્વી પર જન્મ લેવાની આકાંક્ષા રાખે છે. સ્વયં બ્રહ્માજી કહે છે કે હે પ્રભુ, આ મારું બ્રહ્માનું પદ લઈ લો અને મને એક સાધારણ મનુષ્યનો જન્મ આપો. પણ આપણને મળ્યો કોઈ વેલ્યુ નથી. ભારત ભૂમિમાં આપણને જન્મ મળ્યો. આ ભારત ભૂમિમાં 33 કરોડ દેવતાઓ તપસ્યા કરે છે આવીને, પણ તો એ સફળ થતા નથી.
દેવતાઓની તપસ્યા સ્થળી કઈ છે? હિમાલયમાં દેવતાઓ તપસ્યા કરે છે. આજે એવા કેટલા બધા સ્થાનો છે કે ત્યાં રહીને દેવતાઓ તપસ્યા કરે છે, સાધના કરે છે, પણ તો એ લોકો સફળ નથી થતા. પણ આપણે પૃથ્વી પર રહેવા વાળા મનુષ્યો થોડીક પણ જો સાધના કરશું ને તો મહા ભયમાંથી મુક્ત થઈ જશું. એટલા માટે સાધના કરવી, તપસ્યા કરવી અને પોતાના જીવનને સફળ બનાવવું જોઈએ. ભારત ભૂમિમાં સમસ્ત તીર્થો થઈ ગયા. આ ભારત ભૂમિમાં સમસ્ત ઋષિ મુનિઓના જન્મ થયા. કોઈ અમેરિકામાં જન્મ થયો કોઈ ઋષિ મુનિનો? ચાઇનામાં થયો? બહુ આગળ છે ને ચાઇના, ત્યાં કોઈ સંત થયા પ્રગટ? જેટલા પણ તીર્થો છે, ગંગા, જમના, સરસ્વતી, કાવેરી, ગોદાવરી, ચંદ્રભાગા, કેટલી બધી નદીઓ છે પવિત્ર. કોઈ તમે જોયું કે ઓસ્ટ્રેલિયામાં નદી ચાલે છે? કોઈ? બધી નદીઓ ક્યાં છે? ભારત ભૂમિમાં છે. તમને એટલા માટે કહું છું કે આપણે ભારતમાં રહીએ છીએ ને કેટલા પુણ્યશાળી છીએ કે સમસ્ત તીર્થો ભારત ભૂમિમાં છે. ભગવાનના જેટલા પણ અવતારો થાય છે ને એ બધા ભારત ભૂમિમાં થાય છે. રામ, કૃષ્ણ, વરા, નરસિંહ, વામન, કપિલ, પરશુરામ, જેટલા પણ તમે કહો, આ કલ્કી અવતાર પણ છે ને બિહારમાં થવાનો છે, સંબલ ગ્રામની અંદર. આ ભાગવતમાં એનું વર્ણન છે પુરાવો. કલ્કી અવતાર કે સંબલ ગ્રામે એટલે કે સંબલ ગામની અંદર ભગવાન કલ્પી રૂપે પ્રકટ થશે. એના મા બાપનું નામ પણ લખેલું છે. પણ ક્યારે? કલયુગના અંતમાં ભગવાન કલ્કીનો અવતાર થશે અને ઘોડા પર સવાર થઈને બધા અસુરોને મારી નાખશે ભગવાન. જેમ કૃષ્ણ આવ્યા અને કુરુક્ષેત્રનું યુદ્ધ એમને નક્કી કર્યું અને બધા અધર્મીઓને મારી નાખ્યા. એના પછી ફરીથી આ કળિયુગ પ્રગટ થયું. જેમ ત્રેતાયુગ આવ્યો એટલે ભગવાન રામ પ્રગટ થયા અને ભગવાને બધા અસુરોને મારી નાખ્યા, એક જગ્યા પર ભેગા કરી. એવી રીતે કળિયુગ આવશે. આ કળિયુગ તો છે જ, પણ કળિયુગના એન્ડમાં ભગવાન આવશે અને ભગવાન બધાનો સફાયો કરી નાખશે અને ફરીથી સતયુગની સૃષ્ટિ પ્રારંભ થશે. સતયુગ, ત્રેતા, દ્વાપર અને કલયુગ આ છેલ્લો યુગ છે. એટલે છેલ્લા યુગમાં માણસને ધર્મમાં લગાડવો એટલે લોઢાના ચણા છે. એક જીવને તમે પ્રભુના માર્ગે લગાડો ને લોઢાના ચણા છે. સતયુગમાં કોઈને કેવું ન પડતું, પણ બધા લોકો પોતાનું કર્તવ્ય સમજીને પ્રભુનું ભજન કરતા. પણ કળિયુગમાં તમારે ઘરે ઘરે જઈને બધાને કહેવું પડે. પહેલાના યુગોમાં કેવું હતું કે લોકો સાધુ સંતોના આશ્રમમાં જતા. હવે સાધુઓ છે ને આશ્રમ છોડીને એના ઘરે જાય બધાના સમજાવવા માટે કે તમે પ્રભુ ભક્તિ કરો. ઉલટું થઈ ગયું છે. રાજા રહુગણ જે સિંધ દેશનો રાજા હતો, સોભીર દેશ એટલે પાકિસ્તાન, સોભીર દેશનો રાજા, અને એ સત્સંગ કરવા માટે છે ને ભગવાન કપિલ મુનિના આશ્રમમાં ગંગા આશ્રમે જઈ રહ્યા છે. બધું ત્યાગ કરીને ક્યાં જાય છે? આ સત્સંગ પ્રાપ્ત કરવા માટે. પણ એ સત્સંગ આપણને ઘરે બેઠે મળી રહ્યું છે. આપણે કેટલા ભાગ્યશાળી કહેવાય કે નહીં? તો ભગવાનના તીર્થો બધા અહીંયા, ભગવાનના અવતારો અહીંયા થયા, સાધુ સંતો બધા અહીંયા પ્રગટ થયા. આ બધા વેદ પણ છે ને બદ્રીનાથમાં લખાણેલા છે, હિમાલયમાં. એવું નતું કે લાવ ભાઈ જાપાનમાં જઈને લખવું, જાપાનની ભાષામાં નહીં. બધા ભારતમાં તીર્થો, પવિત્ર નદીઓ, અવતારો, મંદિરો પણ બધા ભારતમાં છે, કોઈ બહાર દેશમાં નથી. આપણા સનાતન મંદિરોની વાત કરું છું, જે સાક્ષાત ભગવાન દ્વારા હજારો લાખો વર્ષો પહેલા સ્થાપિત કરેલા છે. એમાંથી જૂનું મંદિર તિરુપતિ બાલાજી છે, રામેશ્વર, 12 લિંગો છે, એ બધા ભારતમાં જ છે ને શિવજીના. એટલા માટે કહે છે કે આપણે બહુ જ પુણ્યશાળી અને ભાગ્યશાળી છીએ. પણ આપણામાં એક જ વસ્તુની કમી છે કે આપણે 12 દેશની નકલ કરવા માંડ્યા, આઉટ ઓફ કન્ટ્રીની નકલ કરવા માંડ્યા. એ લોકો જેવી રીતે રહે છે એવી રીતે આપણે રહેવાની ઈચ્છા રાખીએ છીએ. પણ તમે ભૂલતા હશો કે એ લોકોએ છે ને એ બધું છોડી દીધું અને એ લોકો આપણી આર્ય સંસ્કૃતિ એ લોકો સ્વીકાર કરી લીધી. આપણો જે સનાતન ધર્મ કે રામ અને કૃષ્ણનું ભજન કરવું,
આજે એ લોકો છે ને ભોરિયા લોકો ભજન કરવા માંડ્યા અને આપણે બધું છોડી દીધું. એ લોકોની સ્ત્રીઓ તમે જુઓ આટલા આટલા વસ્ત્ર પહેરે છે અને આપણા ભારત દેશમાં તમે જુઓ સંસ્કૃતિ કે આટલા ખાલી ચડ્ડો પહેરે જીન્સનો ખાલી આટલો. તમે જુઓ દીકરીઓ તમે કોલેજમાં ભરતી હોય તો કેવી રીતે ફરે છે, કોઈ શરમ નહીં. ગમે તેને છે ને શું કરે, શું કે છે એને ઇંગ્લિશમાં શેક હેન્ડ, શું કે ગુજરાતીમાં સંસ્કૃતમાં કહું તમને હસ્ત મેળાપ, શુભ વિવાહ. હજી તો લગ્ન નહીં થયા, કાંઈ નહીં થયું, પણ કેટલાય લોકોને હવારથી લઈને હાંજ સુધી કેટલા લોકોની સાથે શું કરે. આ શું થયું ખબર છે તમને? આ વસ્તુ છે ને ભગવાન શ્રી કૃષ્ણએ રૂકમણીનો હાથ પકડ્યો હતો, એને કહેવાય હસ્તમેળાપ. ખબર છે તમને? કુંડિનપુરમાં, નાગપુરમાં રૂકમણી ત્યાંના હતા, મહારાષ્ટ્રીયન, અને ભગવાન દ્વારકાધીશ ક્યાંના હતા? કાઠિયાવાડ. એટલે કહેવાનું હું તમને એ વસ્તુ કહું છું કે કોઈ છોકરી કોઈ છોકરાનો હાથ પકડે ને એટલે એનો અર્થ શું થયો ખબર છે? એને આ જીવન એની સાથે રહેવું પડે, એને કહેવાય હા. પણ હવે તમે જુઓ ગમે તેને કે હાય, કોઈ ઉડતા બેસતા ખાતા પીતા કાંઈ ન આવડે, હનુમાનજીનું મંદિર મળે તો જે નામ આમ કરે. હવે આ ક્યાં પ્રણામ છે? કઈ જગ્યાના પ્રણામ છે? અને કુંવારી દીકરીઓ હજુ હનુમાનજી દાદા નામ કરી બાલ બ્રહ્મચારી છે અને એને પ્રણામ કરે. આવી આપણા કોઈ વેદમાં આવી તો નથી લખ્યું કે આવી રીતે કોઈ પ્રણામ કરો. પછી કે ક્યાંનું છે ખબર નથી. હા, એ વસ્તુ લખ્યું છે કે આપણા પ્રણામ કેવા છે, આવા છે. આ કરીને માથું નમાવી અને ભગવાનને, દેવતાને, માતા પિતાને પ્રણામ કરવા. અને હવે તો નવો યુગ આવી ગયો છે. હવે તો જ્યાં મંદિર આવે એટલે હોર્ન મારે, પીપી. એટલે બોલો, હવે નવો યુગ આવી ગયો છે. હવે કે ભાઈ ટાઈમ નથી, ભગવાન હનુમાનજી દાદા તમે ઉભા રહો ત્યાં, હું અહીંયા હોર્ન મારું એટલે પ્રણામ સ્વીકાર કરી લે. ભગવાન પણ પછી જયારે નરકમાં જાય અને આપણે બોલાવીએ કે ભગવાન આવો બચાવો, એટલે ભગવાન પણ આવે. અરે ભગવાન આવો આવો, હું પણ તમારા મંદિર આવતો હતો. હવે મેં જોયું છે તું કેવી રીતે આવતો હતો. તું આવતો હતો પણ કેવી રીતે બારોબાર જતો હતો ને, હોર્ન મારીને. તો ભગવાન પણ હોર્ન મારીને જતા રહેશે. જેવા સાથે બસ તમે આવી રીતે જ કરતા હતા. તમને આટલો સુંદર મનુષ્ય અવતાર આપ્યો પણ તમે એનો કોઈ લાભ લીધો નહીં અને તમે જનાવરના પશુને યોગ્ય જ છો, એટલે હવે તમે પશુ યોનિમાં દુઃખ ભોગવું. એટલે પોતાના લક્ષ્યને સમજો. ઘણી બધી વસ્તુઓ કેવા જેવી હોય પણ જ્યાં સુધી આપણું કહેવાય ને કે કેપેસિટી હોય ત્યાં સુધી જ આપણે સાંભળી શકીએ. પછી તો આપણને બગાહ આવે, પછી કંટાળો આવે કે આ બાપુ ક્યારે બંધ કરે. એટલે કહેવાનો ભાવ છે કે હજી તો 9:20 થઈ છે, કેટલા ટાઈમ સુધી કરશો? તો જીવનને છે ને મૃત્યુની તૈયારી કરવી જોઈએ માણસો. રાજા પરીક્ષિત જે સંપૂર્ણ પૃથ્વીના રાજા હતા અને એમણે એક ઋષિ મુનિનો અપરાધ કર્યો, શ્રીંગી ઋષિ મુનિનો અપરાધ કર્યો. જંગલમાં શિકાર રમવા ગયા એટલે એમને ઋષિ મુનિનો અપરાધ કર્યો અને એ વિચાર કરે છે કે આ સાચી તપસ્યા કરે છે કે ખોટી, અત્યારે ખબર પડશે. એમને તરસ લાગી અને આશ્રમમાં ગયા અને આટલા મોટા રાજાને પાણી નો પીવડાવે. એટલે એમને મરેલો જે સાપ હતો ને એ પોતાના તીરથી એમના શરીર પર મૂકી દીધો કે હમણાં સાચી તપસ્યા કરશે તો હમણાં ખબર પડશે અને ઢોંગ કરશે તો હમણાં ઉભા થઈ જશે. પણ એ તો ધ્યાનમાં બેઠા છે ઋષિ મુનિ ભગવાન, એના ખભામાં ગળામાં અહીંયા સાપ નાખી દીધો, મરેલો હતો. એમના દીકરાને શ્રીંગી ઋષિ મુનિને, સમીક ઋષિ મુનિ ત્યાં એનો દીકરો તો શ્રીંગી ઋષિ મુનિ. શ્રીંગી ઋષિ મુનિને ખબર પડી કે મારા પિતાના ગળામાં કોઈએ સાપ નાખી દીધો. બાજુમાં કૌશિકી નદીનું જળ હતું પવિત્ર, અને હાથમાં જળ લઈ લીધું ને સંકલ્પ કર્યો કે જે કોઈ પણ વ્યક્તિએ મારા પિતાના ગળામાં સાપ નાખ્યો છે
આજથી 7મા દિવસ પછી એને તક્ષક ના કરડશે એવો મસ્ત. અને એનો શ્રાપ સાચો થયો. રાજા પરીક્ષિતને એ તો જંગલમાંથી ઘરે જતા રહ્યા, મહેલમાં હસ્તિનાપુરમાં, અને અહીંયા શ્રીંગી ઋષિ મુનિ રડતા રડતા આવે, પણ સમીક ઋષિ મુનિ તો ભગવાનનું ધ્યાન કરે છે. અરે પિતાજી, મેં તો એ રાજાને શ્રાપ આપી દીધો છે. અરે બેટા, તે શું કર્યું? આવા રાજા, પવિત્ર રાજા કે જે આ દેશની રક્ષા કરવા વાળા છે, એવા રાજાને તે શ્રાપ આપી દીધો. હવે બ્રાહ્મણ જે શ્રાપ આપે ને એ નિશ્ચિત એને લાગે છે. એટલે કે જલ્દીથી જલ્દી રાજા પરીક્ષિતને આ સમાચાર આપી દો. અને પરીક્ષિત રાજાને જ્યારે એ સમાચાર આપ્યા તો રાજા પરીક્ષિત બહુ પ્રસન્ન થઈ ગયા, બહુ ખુશ થઈ ગયા કે મેં એક ઋષિ મુનિનો અપરાધ કર્યો છે અને હવે મને શ્રાપ લાગ્યો છે ને એને હું શિરોધાર્ય કરું છું. અને એમને સ્વીકાર કરી લીધો. બધું છોડી દીધું એમને, રાજપાટ, નોકર ચાકર બધું, અને પોતાના દીકરા જન્મે જઈને આખું રાજપાટ આપી દીધું. એમનો દીકરો કોણ હતો? જન્મે જય. એમને રાજપાટ આપી દીધું રાજા પરીક્ષિતે, અને માત્ર ને માત્ર કોપીન પહેરેલું છે અને જંગલમાં, હરિદ્વારમાં ગંગા નદીના તટે પહોંચી ગયા. તમે વિચાર કરો કે એમને માત્ર 7 દિવસ વધ્યા છે કે આજથી 7મા દિવસે એમને તક્ષક ના કરડવાનો છે. રાજા પરીક્ષિત એ ગંગાના તટે પહોંચ્યા અને આ વાત છે ને આખા બ્રહ્માંડમાં ફેલાઈ ગઈ કે રાજા પરીક્ષિત એમને 7 દિવસનો શ્રાપ લાગ્યો છે અને ગંગા નદીના તટે પહોંચી ગયા છે. કોઈ મોટો વ્યક્તિ હોય તો તમે જુઓ 2 મિનિટમાં બધે નથી ફેલાઈ જતી વાત. આ તો પહેલાની વાત છે. આખા પૃથ્વીમાં નહીં પણ બ્રહ્માંડમાં બધાને ખબર પડી ગઈ કે રાજા પરીક્ષિત ગંગા નદીના તટે પહોંચ્યા છે અને સામેથી સુખદેવ ગોસ્વામી પણ આવી રહ્યા છે. એટલે નિશ્ચિત કંઈક દિવ્ય સંવાદ થવાનો છે. કે છે કે બ્રહ્મર્ષિ, દેવર્ષિ, રાજર્ષિ આ બધા લોકોએ બધું ત્યાગ કરી અને ગંગા નદીના તટે પહોંચ્યા છે. ને બધા લોકો જ્યારે એ સભામાં આવીને બેઠા, રાજા પરીક્ષિત ગંગામાં સ્નાન કર્યું અને એક સંકલ્પ કર્યો. કરી સંકલ્પ અન્ન જલ ત્યાગ્યો. 7 દિવસ માટે શું કર્યું? ત્યાગ કરી દીધો કે હવે હું અન્ન અને જળ નહીં લઉં 7 દિવસ સુધી. અને એ સભાની અંદર બધાને જિજ્ઞાસા કરી કે મારે 7 દિવસ પછી મરવાનું છે, બોલો સાધુ સંતો, મારે શું કરવું જોઈએ? અરે તમારી પાસે આટલું બધું ધન છે તો ભંડારા કરો, તમારી પાસે આટલું ધન છે તો ગરીબોને દાન આપો, તમારી પાસે આટલું બધું ધન છે તો ગાયોની સેવા કરો, તમારી પાસે આટલું બધું ધન છે તો મંદિરો બનાવો, તમારી પાસે આટલું બધું ધન છે તો તમે જાત્રાઓ કરો. બધાએ અલગ અલગ વસ્તુઓ આપી. પણ રાજા પરીક્ષિત કહે છે કે આ બધું હું કરીશ તો મને પુણ્ય મળશે અને પુણ્ય પ્રાપ્ત કરીને હું સ્વર્ગમાં જઈશ, અને મારે હવે સ્વર્ગમાં નથી જવું, મારે મોક્ષની પ્રાપ્તિ કરવી છે, મારે પ્રભુની પ્રાપ્તિ કરવી છે. એવો કોઈ સરળ રસ્તો બતાવો. ભક્તો, તમારા હૃદયમાં પણ જ્યારે સાચી જિજ્ઞાસા હશે ને તો ભગવાન પણ તમારા જીવનમાં સાચા ગુરુ તમને મોકલી દેશે. સુખદેવ ગોસ્વામીને ભગવાને સુખદેવ ગોસ્વામીને મોકલ્યા કે જાઓ તમે ગંગા નદીના તટે. અને સુખદેવ ગોસ્વામી જ્યારે પધાર્યા એટલે ઊંચા આસન પર બેહાડ્યા એમને. અને રાજા પરીક્ષિત વજ્રાસનમાં 2 હાથ જોડીને કહે છે કે એક મરણાસન વ્યક્તિને શું કરવું જોઈએ જેને જીવનમાં માત્ર 7 દિવસ વધ્યા છે? સુખદેવ ગોસ્વામી કહે છે, તસ્માત ભારત સર્વાત્મા ભગવાન ઈશ્વરો હરિ શ્રોતવ્ય કીર્તિતવ્યસ્ય સ્મર્તવ્ય ઈચ્છતામ ભયમ. હે રાજા પરીક્ષિત, તમારી પાસે તો 7 દાડા છે, એક ઘડીમાં છે ને ભગવાનની પ્રાપ્તિ થઈ શકે છે. એક ઘડીમાં, 7 દિવસની વાત જ જવા દો, પણ એક ઘડીમાં પ્રભુની પ્રાપ્તિ થઈ શકે છે. કઈ રીતે? ખટવાંગો નામ રાજર્ષિ. ખટવાંગ રાજા જે છે ને રાજા હતા, અને એમને સ્વર્ગમાં યુદ્ધ માટે જ્યારે બોલાવ્યા તો સ્વર્ગમાં ગયા અને એમને એ યુદ્ધમાં જીતાડી દીધા દેવતાઓ. ત્યારે ઇન્દ્ર દેવતા કે માંગો શું જોવે છે? એટલે ખટવાંગ રાજા કહે છે કે મારે વૈકુંઠ જોવે છે. શું જોવે છે? વૈકુંઠ જોવે છે. ઇન્દ્ર દેવતા કે જેની પાસે 100 રૂપિયા ન હોય એની પાસે 500 માગે.
જેની પાસે 100 રૂપિયા ન હોય એની પાસે તું 500 માગે છે, કેવી રીતે? સ્વર્ગનું બધું સુખ મળે, અપ્સરાઓ, રાજપાટ બધું, પણ વૈકુંઠમાં તો અમને છે ને નથી મળતું. એના સિવાય કોઈ બીજું હોય માંગુ તો કે તમે જોઈ શકતા હોય તો એ જોઈ લો કે મારા જીવનમાં હવે કેટલી વેળા બાકી છે મરવાની, કેટલો સમય બાકી છે. એટલે ઇન્દ્ર દેવતા કે છે કે એ જોઈને આપીએ કે તમારા જીવનમાં માત્ર તમે 2 ઘડીના મહેમાન છો, બસ. તો એક કામ કરો ને, જો હું 2 ઘડીનો જ મહેમાન હોય તો મને અત્યારે મને હરિદ્વારમાં ગંગા નદીના તટે પહોંચાડી દો. હા, એ કરી શકું છું. અને એક જ ઘડીમાં છે ને હરિદ્વારમાં ગંગા નદીના તટે પહોંચ્યા અને ગંગામાં પૂરા ઉતરી ગયા અંદર પાણીમાં અને ભગવાનનું ધ્યાન કરે છે. અને એ જ ગંગા નદીમાં વહેતા વેણમાં એ ખટવાંગ રાજાનું શરીર છૂટી ગયું અને આત્મા ભગવાનના વિમાનમાં જઈ અને ભગવત ધામ જતું રહ્યું. આ સુખદેવ ગોસ્વામી આ વાત કરે છે કે 7 દિવસની ક્યાં વાત કરો છો? 2 ઘડી પણ બધી હોય, પણ જો તમારું મન ચોખ્ખું હોય ને તો તમને પ્રભુની પ્રાપ્તિ થઈ જશે. જેવી રીતે રાજા ખટવાંગની કથા કહે છે. હજી તો ઇન્દ્ર દેવતા જોઈ રહ્યા છે કે હજી તો અત્યારે આ પૃથ્વી પર ગયો છે અને અત્યારે અમારી સામે ભગવાનના ધામમાં જઈ રહ્યો છે. બોલો, વિમાનમાં. ઇન્દ્ર દેવતા કે અમે તો હજી સુધી મેનેજમેન્ટમાં પડ્યા છીએ અને આ તો જુઓ મુક્ત બની ગયો. એટલે કે છે કે સંસારના લોકો તમે બહુ ભાગ્યશાળી છો કે તમને દિવ્ય વસ્તુ મળી શકે છે. એટલે સંસારની 3rd ક્વોલિટીની વસ્તુઓનો ત્યાગ કરી દો કે ના, હું શરીરને સુખી કરી દઉં. અત્યારે ગરમી લાગતી હોય તો માણસ શું વિચાર કરે કે મને એસી ક્યાંક મળી જાય તો સારું, મને સારું ખાવાનું મળી જાય તો સારું. પણ સારું ખાવાનું ને એસી ને કપડા, આ નશ્વર શરીર માટે શું કામ આટલી મહેનત કરવી જોઈએ? આ શરીરને તો બાળી નાખશે, અગ્નિ સંસ્કારમાં દાહ કરી દે. એટલે જે નશ્વર છે, જે નાશ થવાનું છે, એના માટે કેમ આટલી મહેનત કરવી જોઈએ? મહેનત કરવી હોય તો આત્મ કલ્યાણ માટે કરવી જોઈએ. જેમ રાજા પરીક્ષિત 7 દિવસ સુધી એમને એક જ વસ્તુ કરી કે મને તો ગાયત વિષ્ણુ ગાથા, મને 7 દિવસ સુધી તમે શું કરો? 7 દિવસની કથા કરો અને મારે સાંભળવી છે. ગાયત વિષ્ણુ ગાથા, તમે ભગવાનની કથા કરો. એટલે સુખદેવ ગોસ્વામીએ આખું ભાગવત કહેવા માંડ્યા, જેને આપણે ભાગવત સપ્તાહ કહીએ છીએ. 7 દિવસની ભાગવત સપ્તાહ થાય ને, એ ભાગવત સપ્તાહ સુખદેવજીએ રાજા પરીક્ષિતને સંભળાવી. અને પહેલો જ દિવસ જ્યારે થયો એટલે પરીક્ષિત રાજા જિજ્ઞાસા કરે છે કે તમે મને સંપૂર્ણ ભાગવત સંભળાવો. પહેલો દિવસ, બીજો દિવસ, ત્રીજો દિવસ, ચોથો દિવસ, આ બધા 4 દિવસો વીતી ગયા એટલે 10મ સ્કંદ સુધી પહોંચવાનું, 9મ સ્કંદ સુધી પહોંચ્યા અને 4 દિવસ પૂરા થઈ ગયા ત્યારે સુખદેવ ગોસ્વામી કહે છે કે હે પરીક્ષિત, તમે 4 દિવસથી ઊંઘ નથી લીધી, પાણી નથી પીધું, ભોજન નથી કર્યું. એક કામ કરો, થોડી વાર માટે ફ્રેશ થઈ જાઓ. એમ રાજા પરીક્ષિત કહે છે કે હવે મને કોઈ ચિંતા બાધિત નથી કરતી. ન તો મને ભૂખ લાગી છે, ન મને પાણીની તરસ લાગી છે, ન તો મને ઊંઘ આવે છે, કે ન મને કોઈ સંસારની ઈચ્છા નથી. બસ તમે મને માત્ર ને માત્ર ભગવાનની કથા કરો. મને કોઈ તરસ નથી લાગી. પિબંતમ તમ મુખાંબુજમ અચ્યુત હતી હરિ કથામૃતમ. તમારા મુખેથી જર અમૃતની જે હરિ કથા વહી રહી છે ને, એ જ મારા માટે અમૃતની સમાન છે. હવે સાધારણ જળ મને કોઈ બાધિત નથી કરી શકતું. ત્યાં આગળ તો ઋષિ મુનિના ગળામાં સાપ નાખી દીધો 1.5 કલાકની તરસમાં. અને અહીંયા 4 દિવસ વીતી ગયા પણ તો પણ કહે છે કે મને કોઈ તરસ નથી લાગી. ભક્તો, એ જ વસ્તુ તમને કહું છું કે જ્યારે આપણે સંસારના રસનું આસ્વાદન કરીએ છીએ ને, એટલે દિવ્ય રસનું આસ્વાદન કરી શકતા. પણ જ્યારે દિવ્ય રસ તમારી અંદર આવશે ને તો 3rd ક્વોલિટીનો જે રસ છે ને એ ઓટોમેટિક જતો રહેશે. દિવ્ય રસ જ્યારે આવે ને એટલે સંસારનો રસ ઓટોમેટિક જતો રહેશે. આજે જેટલા લોકો પણ, જે લોકો સાધુ બની ગયા, એ કોઈ બ્રહ્મચારી થોડા હતા. એ પણ સંસારી વ્યક્તિના ઘરેથી પ્રગટ થયા છે. જેટલા પણ લોકો આજે સાધુ સંતો છે એ કોઈ એમના હવામાં પ્રગટ થયા હતા? આપણી જેમ જ હતા, સંસારમાં રહેતા હતા.
પણ એ કામ ધંધો પણ કરતા હતા, પણ એમને જીવનમાં છે ને કામ ધંધો કરતા કરતા વૈરાગ્ય આવી ગયું અને બધું છોડી દીધું અને પવિત્ર જીવન જીવવા માંડ્યા. એટલે આપણે પણ એવા બની શકીએ છીએ એવું નથી, આપણે પણ બની શકીએ છીએ. બસ આપણે કામ ધંધો કરો, રોજ સવારમાં ઉઠી વહેલા ઉઠવાની કોશિશ કરો અને માળા કરો, અગિયારસ કરો, ભગવાનને ભોગ લગાવો, ઠાकुरજીને ભોગ લગાવો, વેલા ઉઠો, વેલા ઉઠીને ભગવાનનું નામ લો, એક માળા કરો કે રોજની હું એક માળા કરીશ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. આ મંત્રનો જાપ કરવો જોઈએ. આખા વર્લ્ડમાં નહીં પણ દેવતાઓ પણ છે ને આનું નામ લે છે. કોઈ નામ આનું સાંભળે ને તો પણ એ જીવાત્મા પવિત્ર બની જાય છે. એટલા માટે કે છે કે રોજ નિત્ય નિરંતર નામ લેતું રહેવું જોઈએ. તમે ખાલી એમ વિચાર કરો કે હું ભગવાનનું નામ લઈશ અને કદાચ તમે એમ કહો કે સૂતા સૂતા સોફામાં સૂતા સૂતા તમે નામ લો ને તો ભગવાન બાજુમાં આવીને બેસીને તમે એ નામ સાંભળશે કે જો બીજા બધા તો પાપ કરે છે, આ સોફામાં ઊંઘતા ઊંઘતા તો લે છે, ભલે ગમે તે કે ઊંઘીને તો લે છે. અને તમને એવો ઉમંગ આવી જાય કે જો ભગવાન મારી બાજુમાં બેસીને સાંભળે છે તો હવે હું બેઠા બેઠા નામ લઈશ. હવે હું શું કરીશ? બેઠા બેઠા ભગવાનનું નામ લઈશ, હરિનું નામ. અને જ્યારે તમે બેઠા બેઠા નામ લેશો તો ભગવાન ઊભા ઊભા તમારું નામ સાંભળશે કે વાહ, હવે તો એ કેટલો ઉમંગ આવી ગયો છે કે હવે બેસીને નામ લે છે. અને તમને જ્યારે ખબર પડે કે મારા પ્રભુ તો ઊભા ઊભા સાંભળે છે અને હું બેઠા બેઠા નામ લઉં છું, એટલે હવે પણ હું પણ શું કરીશ? ઊભા ઊભા નામ લઈશ. અને ભગવાન પછી વિચાર કરે કે આ તો આ ઊભા ઊભા નામ લેવા માંડ્યો છે, એટલે મારે પણ એક સ્ટેપ આગળ લેવું પડશે. ભગવાન શું કરે? ભગવાન નાચે છે કે વાહ, મારા ભક્ત આજે મને તમે જુઓ કેટલું સુંદર નામ લે છે. અને ભગવાન નાચે અને એ ભક્તને ખબર પડી જાય કે મારા પ્રભુ તો નાચે છે, તો હવે હું પણ શું કરીશ? નાચતા નાચતા પ્રભુનું નામ લઈશ. નાચતા નાચતા હરિ કીર્તન કરતા કરતા ભગવાનનું નામ લઈશ. અને ભગવાનને જ્યારે ખબર પડે કે મારો ભક્ત નાચતા નાચતા મારું નામ લે છે તો ભગવાન હવે શું કરે? હવે તો કોઈ સ્ટેપ વધ્યો નથી, એટલે ભગવાન કે હજી એક સ્ટેપ વધ્યો છે. જ્યારે મારો ભક્ત નાચતા નાચતા કીર્તન કરે તો હું એના હૃદયમાં વિરાજમાન થઈ જાઉં છું અને એના હૃદયમાંથી ક્યારે નીકળતો નથી. આ છે મારા પ્રભુ. સત્ય હિ અવરુદ્ધ તેત કૃતિભી શુશ્રુભી તત્ક્ષણાત. કોઈ માત્ર એવો સંકલ્પ કરે કે બસ મારે હરિનું નામ લેવું છે હવે, તો ભગવાન કે છે હું એના હૃદયમાં વિરાજમાન થઈ જાઉં છું. એટલે રોજ ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ કે હે પ્રભુ, તમે જ્યારે ગોકુળમાં માખણ ચોરી કરીને જ્યારે તમે ગોકુળની ગલીઓમાંથી ભાગો છો અને તમે અંધારું શોધો છો કે ક્યાંક અંધારું હોય તો સારું, તો એમાં જઈને શું કરું? છુપાઈ જાઉં. તો ભગવાન, જો તમારે છુપાવવું જ હોય તો મારા હૃદયમાં પણ કેટલું બધું અંધારું છે કે નહીં પ્રભુ? મારા હૃદયમાં કેટલાય જન્મોનું અંધારું ભરેલું છે. હું અજ્ઞાની છું અને મારા હૃદયમાં બહુ અજ્ઞાનની અંધકાર ભરેલો છે. તમે મારા હૃદયમાં આવી જાઓ, આ હૃદયમાંથી તમને કોઈ શોધી નહીં શકે, એટલું બધું અંધકાર ભર્યો છે. તો ભક્ત ભગવાનને શું પ્રાર્થના કરે? રોજ આ જ પ્રાર્થના કરે કે જો તમારે અંધારું જોવતું જ હોય તો તમે મારા હૃદયમાં આવી જાઓ, અહીંયા તમને કોઈ શોધી નહીં શકે. ટોર્ચ લઈને આવે તોય નહીં મળે, એટલું બધું અંધકાર ભરેલું છે. તો આપણી અંદર અજ્ઞાનની અંધકાર જે ભરેલું છે એ ભગવાનનું નામ જ આપણને આમાંથી મુક્ત કરશે. એટલે દરેક લોકોએ આ ભગવાનનું નામ લેવું જોઈએ. આજે આપણે પણ આ ભગવાનનું નામ લેશું. એક માળા બધાને આપી દો, આપણે બધા ભેગા મળીને ભગવાનનું નામ લેશું.